પ્રણામ. તત્વાર્થ સૂત્ર 7મો, પહેલો અધ્યાય 7મો સૂત્ર. જે 6 અનુયોગ દ્વાર બતાવ્યા એની વાત ચાલી રહી છે. એમાં હવે સમ્યક દર્શનને 6 અનુયોગ દ્વારથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે 6 દ્વારથી એની વિચારણા કરવાની છે. સૌથી પહેલા નિર્દેશ. તો જેના માટે સમ્યક દર્શન આદિ માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે તેમાં, એટલે કે સમ્યક દર્શન આદિમાં પણ નિર્દેશ આદિની યોજનાને કરતા ભાષ્યકાર કહે છે કે જ્યારે સમ્યક દર્શનનું નિરીક્ષણ કરાય છે ત્યારે પણ સમ્યક દર્શન શું ગુણ છે, શું ક્રિયા છે, શું દ્રવ્ય છે, એમ પ્રશ્ન કરીએ છે તે નિર્દેશો થાય છે. એટલે કે પ્રશ્ન કરીને નિર્દેશ કરાય છે કે સમ્યક દર્શન શું છે, ગુણ છે કે કોઈ ક્રિયા છે કે કોઈ દ્રવ્ય છે, અને એનો જવાબ અપાય છે કે સમ્યક દર્શન એ દ્રવ્ય છે. બરાબર છે? બોલો, સમ્યક દર્શન દ્રવ્ય છે કે ગુણ છે કે ક્રિયા છે? સમ્યક દર્શન દ્રવ્ય છે, ગુણ છે, ક્રિયા છે, શું છે? યા એંગલ થી લેવાય છે ગુણ. આમ તો આપણે ગુણની રીતે રહીએ છીએ, પણ આમાં દ્રવ્ય બતાવ્યું છે ને, તો એંગલ એ રીતે આપ્યું હશે ને. બરાબર છે. એટલે જે જીવમાં રહેલો છે સમ્યક દર્શન એ અપેક્ષા એ છે. જીવમાં રહેલો સમ્યક દર્શન હોય તો એ ગુણ છે. બરાબર છે. પણ અહીંયા સમ્યક દર્શનને દ્રવ્ય બતાવ્યો છે. તો કઈ રીતે? તેનો જવાબ આપે છે કે જીવ વડે શુભ અધ્યવસાય વિશેષથી જે પૂતગલો વિશુદ્ધ કરીને દરેક સમયે ભોગવાય છે તે પૂતગલો સમ્યક દર્શનનું નિમિત્ત છે. એટલે શું થાય છે કે મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ છે. જીવ પોતાના અધ્યવસાયથી, શુભ અધ્યવસાયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો જે રસ છે એને વિશુદ્ધ કરે છે. એટલે રસને ઓછો કરે છે, નીચોવી નાખે છે. હવે એ જ જે મિથ્યાત્વ મોહનીય હતું એનું નામ શું થઈ ગયું? જેનો રસ ઓછો થઈ ગયો, અત્યંત ઓછો, એ જ મિથ્યાત્વ મોહનીયના જે દલિકો છે એનું નામ શું થઈ ગયું? સમ્યક્ત મોહનીય. સમ્યક્ત મોહનીય. બરાબર છે. હવે એ સમ્યક્ત મોહનીય જ્યારે ભોગવાય, બરાબર છે, ભોગવાતું હોય ત્યારે આત્મામાં જે પરિણામ પ્રગટ થાય છે એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. બરાબર ને? ક્ષયોક્ષમ સમ્યક્ત્વનું આ સ્વરૂપ છે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાં આવું જ થાય છે ને. હાજી. એટલે જે કર્મના પૂતગલો છે એ સમ્યક દર્શનનું નિમિત્ત છે, એટલે કે કારણ છે, અને એનું કાર્ય સમ્યક દર્શન છે. તો કાર્યનું કારણમાં ઉપચાર કરીને જે પૂતગલ છે પોતે દ્રવ્ય છે, એ કર્મણ વર્ગણાના જે પૂતગલો છે જેની હમણાં સમ્યક દર્શન એવી સંજ્ઞા છે, એવું નામ છે, અને માટે આ રીતે ઉપચાર કરીને સમ્યક દર્શન દ્રવ્ય છે એવું કીધું. સમજાયું? બધાને સમજાયું કે અમુકને બાઉન્સ ગયું? તો એવી રીતે તો જેનાથી પણ બેસિકલી કર્મ બંધાય એ બધું જ દ્રવ્ય થશે, રાઈટ? કોઈ બી ભાવ કે હા હા, કયો એંગલ છે એ જોવું પડે. સમજાય છે ને? હાજી. તમે પર્સપેક્ટિવ બદલાવો એટલે વસ્તુનું સ્વરૂપ જુદું દેખાશે, અને પાછી કાલ્પનિક નથી, હકીકત છે. હવે અહીંયા કહે છે કે તત્વભૂત પદાર્થોની જે શ્રદ્ધાનો પરિણામ થાય છે ને, તત્વભૂત પદાર્થોની જે શ્રદ્ધા એનો જે પરિણામ, બરાબર છે, એ સમ્યક દર્શનનો ભાવ છે. અને એ જે પૂતગલોની સહાયથી થાય છે. કયા પૂતગલની સહાયથી થાય છે? સમ્યક્ત્વ મોહનીય કર્મ.
બરોબર ને? સમ્યક્ત્વ મોહનીય કર્મ પોતે પૌદ્ગલિક છે અને તેથી એક કારણ બને છે અને એ રીતે કારણમાં કાર્યનો ઉપચાર કરીને, એટલે કે જાણે કારણ જ કાર્ય છે એ રીતે સમ્યક દર્શનને દ્રવ્ય કહેવાય છે. હવે થોડીક સ્પષ્ટતા કરતા કહે છે કે મુખ્ય વૃત્તિથી તો સમ્યક દર્શન તત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ આત્મ પરિણામ છે, એટલે કે ગુણ છે. બરોબર છે? ઉપચારથી દ્રવ્ય છે અને મુખ્ય વૃત્તિથી પોતે ગુણ છે. તે આત્મ પરિણામ પણ આત્માથી ભિન્ન નથી. બરાબર છે? આત્મ પરિણામ જે છે ને સદભૂત છે કે અસદભૂત? સદભૂત. સદભૂત છે, કારણ કે એકમેક થઈને રહેલો છે. આથી સમ્યક દર્શન દ્રવ્ય છે એમ કહ્યું. બરાબર છે? દ્રવ્ય છે કહેવાનું કારણ શું છે? સમ્યક દર્શનમાં નિમિત્તભૂત જે કર્મો છે સમ્યક્ત્વ મોહનીય, બરોબર છે, એ પોતે પૌદ્ગલિક છે, પૂદગલ રૂપ છે, દ્રવ્ય રૂપ છે, એટલે સમ્યક દર્શન દ્રવ્ય છે એમ કહ્યું. બરોબર છે? હવે પ્રશ્ન ક્યાં આવશે ખબર છે? કર્મ જીવ અને આ આત્મા સાથે એનું કર્યું એ વળી જીવ છે. અરે એ નહીં, પણ સમ્યક હવે તમે શાયિક સમ્યક્ત્વમાં પ્રશ્ન હા, શાયિક સમ્યક્ત્વમાં પ્રશ્ન આવી જશે, ઔપશમિકમાં પણ પ્રશ્ન આવી જશે. બરાબર છે કે નહીં? અને જે શું કહેવાય કે શાસ્વાદન સમ્યક્ત્વ છે એમાં પણ જે છે ને એકેય દર્શન મોહનીયનો ઉદય નથી, ત્યાં પણ પ્રશ્ન આવશે. આ બધામાં પ્રશ્ન આવશે. બરોબર છે? તો એ જ હવે પ્રશ્ન કરે છે, જુઓ કે આવા પ્રકારે પૂદગલ કે પૂદગલની સહાયથી ઉત્પન્ન થયેલા આત્મ પરિણામ સમ્યક દર્શન છે, તો જેમનું દર્શન મોહનીય ક્ષીણ થયું છે તે છદ્મસ્તક અથવા તો કેવલી, છદ્મસ્ત એટલે 12મા ગુણસ્થાન, કેવલી એટલે 13મા ગુણસ્થાન, બરાબર છે, અને 14મા ગુણસ્થાન કેવલી જ કહેવાય, કેમ કે અયોગી કેવલી છે. અને પછી સિદ્ધનો જીવ, બરોબર છે, એટલે સિદ્ધ કેવલી. એ બધાને સમ્યક દર્શન ન હોય, બરાબર ને? એમ કેવું પડે ને. આ રીતે જો તમે વ્યાખ્યા કરો તો આ બધાને સમ્યક દર્શન નથી એમ કેવું પડશે. અને માટે હવે ભાષ્યકાર કહે છે કે સમ્યક એટલે શુભ એટલે સુંદર, સારું, બરાબર છે, અને શુભ એટલે સર્વ પદાર્થો સત અસતરૂપ છે એમ જોનારી, જેના દર્શન મોહનીયનો ક્ષય થઈ ગયો છે, એવા જે જીવની દ્રષ્ટિ શુભ છે તે સમ્યક દ્રષ્ટિ. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, બરોબર છે, એમાં સમ્યક દ્રષ્ટિ જે વાપરી એટલે શું થાય છે કે જે જીવ છે એની પોતાની દ્રષ્ટિ દર્શન મોહનીનો ક્ષય થવાથી શુભ થઈ ગઈ છે. સમજાય છે? દર્શન મોહનીનો ક્ષય થયો છે માટે હવે એને નિમિત્તની જરૂરત નથી, એની પોતાની દ્રષ્ટિ છે, એટલે કે પોતાનું જ્ઞાન છે, એ કેવું થઈ ગયું છે? શુભ થઈ ગયું છે, સુંદર થઈ ગયું છે. બરાબર છે? એટલે કેવા શું માંગે છે? જો કે દર્શન મોહનીય કર્મ ક્ષીણ થયે છતે જીવ સમ્યક દર્શની નથી કહેવાતો, કિંતુ સમ્યક દ્રષ્ટિ જ કહેવાય છે. દર્શન મોહનીનો ક્ષય થયો, બરાબર છે, તો ત્યારે સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. અને જેને સમ્યક દર્શન થયું એટલે કે દર્શન મોહનીયનો પાવર ઓછો થયો અને સમ્યક્ત્વ મોહનીય ઉદયમાં આવ્યું. પાવર ઓછો થયો એટલે જ સમ્યક્ત્વ મોહનીય બની ગયું, અને એ ઉદયમાં આવ્યો ત્યારે સમ્યક દર્શન કહેવાય છે. અને જેને સમ્યક દર્શન છે એને સમ્યક દર્શની કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દર્શની ખ્યાલ આવે છે? એક વિવક્ષા ભેદ છે. જેને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય છે એ સમ્યક દર્શની છે, અને
જેને દર્શન મોહનીયનો ક્ષય થયો છે, આ તો દર્શન મોહનીયનો બિલકુલ ઉદય નથી. એમની દ્રષ્ટિ જે છે ને શુદ્ધ હોવાથી સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે ક્ષીણ દર્શન મોહનીય એટલે કે જેનો દર્શન મોહનીય નાશ થયો છે એમાં સમ્યક દર્શન નથી, પરંતુ શું છે? દ્રષ્ટિ સમ્યક છે. એટલે પણ સમ્યક છે દ્રષ્ટિ જેની, એવી વ્યાખ્યાના આધારે એ છે ને એ સમ્યક દર્શન હોય. એટલે સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દર્શન કહો તો વાંધો નથી, પણ ત્યાં સમ્યક દર્શન નો અર્થ સમ્યક દ્રષ્ટિ લેવાનો. તો પછી એમ થાય કે સમ્યક દ્રષ્ટિ ગુણ છે, દ્રવ્ય નથી. હા, ત્યાં એવું થશે. ઓકે, બરાબર છે. પછી આત્મા અને સમ્યક દર્શન નો અભેદ કરશો તો સમ્યક દર્શન દ્રવ્ય પણ થશે. તો પછી આત્મા અને સમ્યક દર્શન નો અભેદ એટલે આપણે સમ્યક દ્રષ્ટિ નો અભેદ કરીએ તો દ્રષ્ટિ બી દ્રવ્ય થશે. એવું થશે, જો એક વાત સમજો કે ત્યાં દ્રવ્ય તરીકે પૂતગલ થયું, અહીંયા દ્રવ્ય તરીકે આત્મા થયું. આત્મા. બરાબર છે. અને કેવું છે કે સમ્યક દર્શન માટે ત્યાં કારણ તરીકે જે છે ને સમ્યક્ત્વ મોહનીયનો જે છે ને ઉદય હાજર છે. સમજાય છે? હા. અને અહીંયા જે છે એ ઉદયની જરૂરત નથી. સમજાય છે? એટલે શું થશે કે ત્યાં નિમિત્ત હશે. જો એક વાત સમજો, આપણે પહેલા પણ ચર્ચા થઈ કે જ્યાં નિમિત્તની હાજરી હોય ત્યારે નિમિત્તને પ્રદાન કરવામાં આવે છે. પછી નિમિત્ત વગર થઈ જતું હોય ને, બરાબર છે, ત્યારે ઉપાદાનને પ્રદાન કરાય. એટલે બંનેમાં દ્રવ્ય જુદો આવશે. જેમ આપણે કીધું ને પેલા નિસર્ગ સમ્યક દર્શન ને અધિગમ સમ્યક દર્શન, તો બંનેની અંદર નિસર્ગ છે જ ને. હા, બરાબર. અંદરનું છે જ, બરાબર છે. છતાં પણ જો નિમિત્ત છે તો આપણે નિમિત્તના આધારે જ એની વ્યાખ્યા કરીએ. બરાબર છે. અંદરમાં છે એની ના નથી, પણ નિમિત્તને હાઇલાઇટ કરવા માટે વ્યવહાર શું થાય તો કે આનું એટલે કે અધિગમનું એમ કહેવાય. એમ અહીંયા જે છે ને શું કહેવાય કે સમ્યક દર્શન કોનું તો કે સમ્યક્ત્વ મોહનીય કર્મનું. એટલે અહીંયા બેને જુદા પાડવા માટે એક માટે સમ્યક દર્શન શબ્દ વપરાયો છે, એક માટે સમ્યક દ્રષ્ટિ. છતાં પણ અહીંયા જે છે ને તમે જેનો દર્શન મોહનીય ક્ષય થયો છે એને પણ તમે સમ્યક દર્શન કેવું હોય, બરોબર છે. એટલે અહીંયા સ્પષ્ટતા એ જ કરી કે તમારે જો કેવું હોય તો વાંધો નથી, બરોબર છે. પણ એ પણ જે છે ને કયા એંગલથી કહેવાની તો કે દ્રષ્ટિના એંગલથી કહેવાની, બરોબર છે. સમ્યક છે દ્રષ્ટિ જેની, એ એંગલથી તમે જે છે ને સમ્યક દર્શન ત્યાં કહો તો વાંધો નથી, બરાબર છે. બાકી અમે અહીંયા સ્પષ્ટ એક ભેદ પાડીએ છીએ કે સમ્યક દર્શન જુદું, સમ્યક દ્રષ્ટિ જુદું. અને દર્શન માટે જે છે ને નિમિત્તની જરૂરત પડશે, દ્રષ્ટિ માટે સીધો આત્મા કામ કરશે, બરાબર છે. થોડોક ડિફરન્સ બતાવવા માટે આ ભેદ કર્યો છે. અને બાકી જે છે ને કીધું, જો અહીંયા લખ્યું છે નીચે કે દ્રષ્ટિ અને દર્શન એ બંને શબ્દનો અર્થ જે છે ને એ સરખો જ છે. સમજાય છે? આમ તો દ્રષ્ટિ એટલે જોવાનું સાધન થાય અને દર્શન એની ક્રિયા છે, એનું કાર્ય છે, બરાબર છે. પણ આમ પાછી બે નો શું કહેવાય કે વ્યુત્પત્તિ એક જ છે. એટલે એક જ એમાંથી જન્મ્યો છે બંને શબ્દ ધાતુમાંથી. આથી સમ્યક દર્શની શબ્દ અને સમ્યક દ્રષ્ટિ શબ્દોમાં જે છે ને જે વ્યુત્પત્તિ થાય છે ને, ધાતુ એક જ છે પણ વ્યુત્પત્તિ થાય છે એટલો ભેદ છે, બીજું કઈ નથી. ફોર્મ એટલે તો બે અલગ અલગ ફોર્મ પડ્યા, બાકી પદાર્થમાં ભેદ નથી, બરાબર છે. હમણાં તો ખાલી બેનો જુદો વ્યવહાર કરવા માટે જુદા બતાવ્યા. આથી પૂર્વ પક્ષીના કથનમાં સિદ્ધ સાધ્યતા છે. એટલે કે જે સિદ્ધ થયેલું હોય અને એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો,
ઓલરેડી સિદ્ધ હોય એને સિદ્ધ કરવાનો જે પ્રયત્ન કરે તો જે છે ને એ શું કહેવાય કે એક જાતનો દોષ છે, જેને સિદ્ધ સાધ્યતા નામનો દોષ કહેવાય ન્યાયશાસ્ત્રમાં. જે સિદ્ધ થઈ ગયું છે એને સાધવાની જરૂરત શું છે? બરોબર છે. અને એવું હોય તો એ દોષ ગણાય, કારણ કે સધાઈ ગયું છે. બરોબર છે. એટલે પૂર્વ પક્ષી જે છે ને એમણે જ્યાં પેલા શંકા કરી એમ કે તમે અહીંયા સમ્યક દર્શન કહો છો, બરોબર છે, તો પછી દર્શન મોનીય ક્ષીણ થાય, બરોબર છે, ત્યાં સમ્યક દર્શન નહીં કહેવાય, બરોબર છે. પણ એવું નથી, એમ એવું માને છે એ લોકો. તો આપણે કહીએ કે ના, કે સમ્યક દર્શન જુદું સિદ્ધ છે, એને અલગથી સિદ્ધ કરવાની જરૂરત નથી, અને સમ્યક દ્રષ્ટિ જુદું છે. હવે ક્ષીણ દર્શન મોહનીય જીવ શું રૂપી છે? ક્ષીણ દર્શન મોહ જીવ છે ને, એટલે કે જેનો દર્શન મોહનીય ક્ષય થઈ ગયો છે, બરોબર છે, એ જે જીવ છે, જીવ એ રૂપી છે? તો કે ના, એ રૂપી નથી, અરૂપી છે. અરૂપી એટલે શું? કેમ કે જીવ પોતે શું છે? અરૂપી હોય ને. રૂપ ન હોય તે અરૂપી, બરોબર છે. ઘણા છે ને આમાં થોડા કન્ફ્યુઝ હોય છે. વિશાલભાઈ, જી. તો આ જે ઉપર છે જીવ એટલે સીધું આત્મા સાથે જ કનેક્ટ કરવાનું. સંસારી હોય એનું ક્ષીણ દર્શન હોય એટલે અર્જુન સંસારમાં હોય તો ત્યારે બી સીધું એનું આત્મા સાથે જ કનેક્ટ કરવાનું. હા જીવ હા, એટલે શબ્દને. તો કેવું છે કે ક્ષીણ દર્શન મોહ છે ને એની તમે આખી બધી પરિસ્થિતિ જુઓ તો એમાં તમને કોમન તરીકે જે દેખાય એની વ્યાખ્યા હમણાં ચાલે છે. જેમ શાહિક સમ્યક્ત્વ છે, ક્ષીણ દર્શન મોહ એટલે શું? જેને શાહિક સમ્યક્ત્વ છે એની વાત છે. તો જેને શાહિક સમ્યક્ત્વ છે એ શું કહેવાય કે ચોથા ગુણ સ્થાનક થી માંડીને મોક્ષ સુધીના બધા જ હોય, બરોબર. તો એ બધામાં તમે કોમન શું દેખાશે? તો બધામાં રૂપીપણું કોમન નહીં દેખાય. 14મા ગુણ સ્થાનક સુધી જ છે રૂપીપણું, પણ અરૂપીપણું જોશો તો બધે જ દેખાશે. ખ્યાલ આવે છે? હાજી જી. સંસારમાં પણ જીવ રૂપી સાથે ભળી ગયો છે પણ અરૂપી છે, બરોબર છે. અને એ અરૂપીપણું જે છે ને છેક સુધી છે. એટલે તમારે જે છે ને એમાંથી દર્શન મોહને અને જીવને સાથે કાઢવા હોય તો અરૂપી જ નીકળશે, રૂપી નહીં નીકળે, બરોબર છે. એ રીતની વાત છે. ઓકે. હવે હા, તો જે છે ને હવે ઘણાને છે ને અરૂપી શબ્દ છે ને એવો જ્યારે અરૂપી આવે ત્યારે એવો અર્થ કરે કે જે દ્રશ્યમાન ન થાય, અદ્રશ્ય હોય, દેખાય નહીં, એનું નામ અરૂપી, બરાબર છે. આ અર્થ ખોટો છે. બીજા નંબરે જેની આકૃતિ ન હોય, આકાર ન હોય, શેપ ન હોય એને અરૂપી કે. આ અર્થ પણ ખોટો છે. અરૂપીનો અર્થ એટલો જ છે જેનામાં રૂપ એટલે કે કલર એટલે રંગ પછી રસ, ગંધ અને સ્પર્શ ન હોય, એ વસ્તુ અરૂપી કહેવાય. સમજાય છે? દેખાય નહીં એવા પણ રૂપી પદાર્થો હોય જ છે કે નહીં? આપણે વર્ગણા દેખાય છે એક જ, બાકી કેટલી વર્ગણા જે છે ને જે નથી દેખાતી બધી જ રૂપી છે. એટલે ન દેખાય એને અરૂપી કહેવાય નહીં, બરાબર છે. સૂક્ષ્મ તો કઈ નથી દેખાતું આપણી સેન્સમાં. અચ્છા, બીજા નંબરે કેવળ જ્ઞાનને તો બધું જ દેખાય છે. એટલે આમાંથી એક પણ વસ્તુ જે છે ને પૌદ્ગલિક છે એ બધી જે છે ને એ રૂપી છે, અને પૂતગલ સિવાયના બધા જ દ્રવ્યો અરૂપી છે, બરોબર છે. જેટલા અસ્થિકાય છે પૂતગલ સિવાયના બધા અરૂપી છે. આકૃતિની વાત કરીએ તો કોઈ પણ દ્રવ્ય એવો નથી જેની આકૃતિ ન હોય. આકૃતિ એટલે આકાર, એટલે એની બોર્ડર્સ, એનો શેપ, એનું વોલ્યુમ, બરોબર છે. એટલે એને સીધું રૂપ સાથે કઈ લેવા દેવા નથી.
કેમ કે મોક્ષમાં રહેલો આ જીવ છે એની પણ આકૃતિ તો છે જ, બરોબર છે. અરૂપી છે છતાં પણ આકૃતિ છે. ધર્માસ્તિકાય છે તો એની પણ 14 રાજલોક પ્રમાણે જે આખો બતાવ્યો છે એનો આકાર છે. એટલે આકાર અલગ વસ્તુ છે અને અરૂપીપણું અલગ વસ્તુ છે. સમજાય છે? કન્ફ્યુઝન ન રહે માટે સ્પષ્ટતા કરી છે. પછી એક ક્વેશ્ચન હા છે, બોલ. કેવળ જ્ઞાની અરૂપીને જોઈ શકે, રાઈટ? હા, ઓકે. એ જ કહું છું ને, જોઈ ન શકાય એને જે છે ને અરૂપી કેવું એવું નથી. ના, હા, એ કેવળજ્ઞાનીને તો ક્લિયર બધું જ થઈ ગયું. દેખાય છે કે આત્મા સીધો દેખાય જ છે, ન દેખાય એને અરૂપી ન કહેવાય. રૂપી ને અરૂપીમાં ડિફરન્સ એ છે કે રૂપી એટલે જેને પછી સૂક્ષ્મ હોય કે બાદર હોય, જેને રૂપ રસ ગંધ સ્પર્શ છે એટલે કે કલર છે અને સ્મેલ છે અને જે છે ને શું કહેવાય કે એ ટેસ્ટ છે અને જેનું ટેક્સચર કે ફિલિંગ છે, ટેમ્પરેચર આદિ, તો એ બધું જે છે ને રૂપી છે. અને એના સિવાયનું બધું જ જે છે એ અરૂપી છે. પછી આપણે દેખાય કે ના દેખાય એનાથી કઈ લેવા દેવા. કેવળ જ્ઞાની પણ એટલે દેખાય કે ના દેખાય એનાથી આમે લેવા દેવા છે, બરાબર છે. અને પાંચે જ્ઞાનમાંથી એક જ જ્ઞાન છે જે અરૂપીને જોઈ શકે છે, એ છે કેવળ જ્ઞાન. હા, 5 જ્ઞાનમાંથી 2 જ્ઞાન છે જે અરૂપીને જાણી શકે છે, શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન. સમજાય છે? જેમ કેવળ જ્ઞાનનો વિષય સમસ્ત પદાર્થો છે તો શ્રુત જ્ઞાનનો વિષય પણ સમસ્ત પદાર્થો છે, બરોબર છે. પણ આ પરોક્ષ છે અને પેલું પ્રત્યક્ષ છે. એટલે આપણે શું થશે કે અરૂપીની પણ કલ્પના શુદ્ધ જ્ઞાન દ્વારા કરીએ ને, અને શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય એટલે આપણે પણ અરૂપીની જે છે ને જાણકારી હોય પણ એની કલ્પના તો અરૂપી પણ જ થાય આપણામાં. કેમ કે અરૂપીનો પ્રત્યક્ષ આજ સુધી કર્યો નથી માટે કલ્પનાનો વિષય પણ ન બને સીધો, બરોબર છે. અરૂપી તરીકે એનો તો પ્રત્યક્ષ કે સાક્ષાત્કાર કરવો એ કેવળ જ્ઞાનીને જ સંભવ છે. હાજી, ક્લિયર. હવે આત્મા છે, હા, જેને રૂપ ના હોય તે અરૂપી. આ પ્રમાણે સર્વ એટલે કે રસ ગંધ સ્પર્શ આદિ ધર્મ આદિમાં એટલે કે પર્યાયોમાં પ્રશ્નોત્તરી કરવી. એટલે કે રસ છે તો રૂપી છે, ગંધ છે તો રૂપી છે, એ રીતે. અને રસ આદિનો નિષેધ કરવો કે જેમાં રસ વગેરે ન હોય તો એ અરૂપી છે. તો આત્મામાં એ રૂપ રસ ગંધ સ્પર્શ પછી આમ તો બીજા પણ આવે પણ એ બધા વ્યાભિચારી ગુણો છે. ભૂતગલમાં અમુક વ્યાભિચારી ગુણો છે કે બધી જગ્યાએ ન મળે, તેનું લક્ષણ ન કહેવાય. દાખલા તરીકે સ્પર્શ છે, બરોબર છે. પછી એ પ્રકાશ વગેરે છે ને, અંધકાર, ઉદ્યોત, એ બધા જે છે ને વ્યાભિચારી છે કે બધી જગ્યાએ ન હોય, ક્યારેક હોય પણ ખરા, ક્યારેક ન પણ હોય, પણ આ 4 કમ્પલસરી છે. રૂપ રસ ગંધ અને સ્પર્શ, બરોબર છે. એનો નિષેધ કરો એટલે આ 4 વસ્તુ જ્યાં ન હોય, બરોબર છે, એવો જે દ્રવ્ય એ અરૂપી જ હોય અને એ રીતે આત્મા અરૂપી છે. જો કે છદ્મસ્થ છદ્મસ્થ અને કેવલી જીવોને કર્મ સમૂહનો ઉપરાગ હોય, તો પણ આત્મા સ્વભાવને છોડતો નથી.
નીચે ઉપરાગનો અર્થ કરે છે. એક વસ્તુના ગુણો બીજી વસ્તુમાં આવે તેને ઉપરાગ કહેવાય. જેમ કે સ્ફટિક પાસે લાલ પુષ્પ મૂકવામાં આવે તો સ્ફટિક જે છે ને એ લાલ દેખાય એટલે એમાં લાલનો ઉપરાગ થયો હોય. એટલે કે છદ્મસ્ત હોય કે કેવડી હોય એના ઉપર કર્મ ચોટેલા હોય છતાં પણ આત્માનો જે સ્વભાવ છે અરૂપીપણું એ અરૂપીપણું ચાલ્યું નથી શકતું, ખાલી ડંકાઈ જાય છે. જેમ વાદળ વગેરે ચંદ્રને જે છે ને ઢાંકી શકે, ચંદ્રનો પ્રકાશ બહાર આવવા ન દે, પણ ચંદ્રને મલિન ન કરી શકે. ચંદ્ર તો એવો ને એવો જ. એ જ રીતે આગંતુક એટલે કે આવેલી કર્મરજ આત્માને મલિન કરી શકતી નથી. અને સિદ્ધ ભગવંત છે એ તો સર્વથા અરૂપી છે જ. સમજાય છે? એટલે છદ્મસ્ત કે કેવડી એ જો ક્ષીણ મોહવાળા હોય છતાં પણ જીવ તો ત્યાં અરૂપી જ છે. અને સિદ્ધપણામાં તો જે છે ને અરૂપીપણું છે, એમાં કોઈ નવાઈ નથી. એ તો ખ્યાલ જ છે. બરાબર છે? આ જવાબ આવી ગયો આપનો લીનાબેન, બરાબર? હવે તે જ સમ્યક, હા બોલો. અહીંયા ક્ષીણમોહની જ કેમ વાત કરી? કારણ કે બધું અરૂપી જ છે ને, બધા જીવ આત્મા. હા હા, એ તો ક્ષીણમોહનો વિષય નીકળ્યો હતો એટલે એમાંથી પ્રશ્ન કર્યો. અચ્છા, એવી રીતે કનેક્ટ કરવાનું છે. હા, એ લાગે ને કે ક્યાંક સ્પષ્ટતા કરવા જેવી છે તો વચ્ચે એક બે પેરેગ્રાફ એના ચાલે, પછી પાછી ટોપિક પર આવી જાય. અચ્છા, ઠીક છે. હાજી. હવે તે જ સમ્યક દ્રષ્ટિ હમણાં આશંકા કરાય છે. એટલે સમ્યક દ્રષ્ટિની જે વાત ચાલતી હતી ને હવે ફરીથી કન્ટિન્યુ કરે છે કે સમ્યક દ્રષ્ટિ એ સ્કંદ છે, ગ્રામ છે. એટલે સ્કંદ છે કે ગ્રામ છે કે શું છે? તો તેના નિરાકરણ માટે કહે છે કે સમ્યક દ્રષ્ટિ રૂપ રહિત હોવાથી જ પૂદગલાતી સ્વરૂપ સ્કંદ નથી. સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે, સમ્યક દર્શનની વાત નથી ચાલતી. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ વગેરે લેવાનું. એક્ઝામ્પલ તરીકે ક્ષાયિક સમ્યક્ત્વ જ લઈએ તો સમ્યક જે દ્રષ્ટિ છે એને આપણે રૂપ રહિત એટલે અરૂપી જ કીધું હમણાં. અને માટે જે છે ને શું કહેવાય કે પૂદગલ આદિ સ્વરૂપ સ્કંદ નથી. બરાબર ને? કેમ કે આત્માનો જ છે ગુણ. એટલે પૂદગલ વગેરે સ્વરૂપ સ્કંદ નથી. બરોબર છે? હા, આત્મ પ્રદેશોની અપેક્ષાએ સ્કંદરૂપ છે. કેમ કે આખા આત્મામાં ફેલાઈને રહેલો છે અને આખા આત્માની અંદર આત્મ પ્રદેશો રહેલા છે અને એનો ગ્રુપ છે આખો, એ સ્કંદ છે. બરાબર છે? તો આ અપેક્ષા સ્કંદ છે ને આ અપેક્ષા નથી. આટલો ખ્યાલ આવ્યો? અથવા હવે બીજી રીતે કહે છે કે પાંચે અસ્થિકાયનો ભેગો ગ્રુપ એને જો તમે સ્કંદ લો તો એ આખા સ્કંદરૂપ નથી. બરાબર ને? કેમ કે જીવમાં જ રહેશે અને એમાં પણ અમુક જીવમાં જ રહેશે. એટલે સ્કંદરૂપ નથી, નો સ્કંદરૂપ છે. જો પાંચ અસ્થિકાય ભેગો મળીને સ્કંદ લો તો આ રીતે સમ્યક દ્રષ્ટિ નો સ્કંદ છે. ખ્યાલ આવે છે? કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ પંચાસ્તિકાય રૂપ આખો જે એક સ્કંદ કહેવાય. એટલે આમ જે છે ને શું કહેવાય કે લોકાકાશ આખો લઈ લો ને, લોકાકાશની અંદર રહેલું બધું છે. બરોબર છે? એના એક દેશ રૂપ, એક ભાગ રૂપ જ સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત પાંચ સ્કંદમાંનો એક સ્કંદ છે અને એ પણ પૂરેપૂરો નહીં. સમ્યક દ્રષ્ટિ. બરોબર છે? ખાલી એક અંશ. આ પ્રમાણે 9 ગ્રામ અંગે પણ કેવું. બરોબર છે? ગ્રામ એટલે શું? તો કે 14 ભૂત જે ગ્રામ છે. 14 ભૂત એટલે શું? આપણે ગઈકાલે વાત થયેલી. જો અહીંયા લખેલું છે. એક ઇન્દ્રિય સૂક્ષ્મ ને બાદર લેવાના, બે ઇન્દ્રિય તેન્દ્રિય ચોરેન્દ્રિય લેવાના, સંઘની અને અસંઘની પંચેન્દ્રિય લેવાના. આ ટોટલ 7 ભેદ થયા અને એના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ટોટલ 14 ભેદના જે જીવો છે. બરાબર છે? એ 14 ભેદના જે જીવો છે એ 14 ભેદના જીવોનો જે ગ્રુપ એને ગ્રામ કહેવાય. 14 ભેદના જે જીવો છે એનું આખું ગ્રુપ એને ગ્રામ કહેવાય. તો હવે સમ્યક દ્રષ્ટિ
ગ્રામ સ્વરૂપ છે કે એનો પણ અંશ છે? અંશ છે. અંશ છે. એટલે ત્યાં 9 ગ્રામ કીધું, બરોબર છે. એટલે દેશ રૂપ છે, આખા રૂપ નથી. આ વાત થઈ થોડીક સમ્યક દર્શન, બરોબર છે, માર્ગણાની દ્રષ્ટિએ, એટલે અનુયોગ દ્વારની દ્રષ્ટિએ. હવે સ્વામિત્વ, કે સમ્યક દર્શનનો સ્વામી કોણ, એટલે કયા આત્માને સમ્યક દર્શન હોય એની હવે વાત કરીએ, બરોબર છે. હવે સમ્યક દર્શન શબ્દ વપરાશે, સમ્યક દ્રષ્ટિની ચર્ચા પૂરી. સ્વામિત્વ, તો હવે સ્વામિત્વ એવા શબ્દોચ્ચારમાં રહેલા સ્વામી એવા શબ્દથી સમ્યક દર્શન કયા સ્વામીનું છે, એટલે સમ્યક દર્શનનો સ્વામી કોણ છે, એટલે કોને સમ્યક દર્શન છે, એવું ઉદ્દેશ વાક્ય કરીને પ્રશ્ન થાય છે કે પ્રવર્તેલું એટલે થયેલું સમ્યક દર્શન શું જેમાં અભેદ સંબંધથી, અભેદ સંબંધને સમવાય સંબંધ કહેવાય, એટલે કે જેની અંદર એકમેક થઈને રહેલું છે તેનું જ થાય, કે વ્યવહારથી સમ્યક દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બનનાર અન્યનું પણ થાય. સમ્યક દર્શન કોનું થાય? જેમાં રહેલું છે. કેમાં રહેલું છે? આત્મામાં, બરોબર છે. અને એ આત્મામાં એ સમવાય સંબંધથી છે, બરોબર છે. એક સમવાય સંબંધ હોય જે અભેદ સંબંધ છે, બરોબર છે. અને બીજો જે છે ને એને સંયોગ સંબંધ કહેવાય, જે નિમિત્ત સંબંધ છે. તો આત્મામાં સમ્યક દર્શન જે છે પોતે સમ્યક દર્શન આત્મામાં સમવાય સંબંધથી છે ને, અભેદથી છે. અને જે નિમિત્ત છે, સમ્યક દર્શનમાં નિમિત્ત કોણ બને છે? સમ્યક્ત્વ મૌનીયના ઉદ્ગલો, બરોબર છે. તો એ નિમિત્ત બને છે તો ત્યાં કયો સંબંધ છે? સંયોગ સંબંધ છે, અભેદ સંબંધ નથી, બરોબર છે. તો અહીંયા પૂછે છે કે સમ્યક દર્શન કોનું ગણવાનું, પેલા જીવનું કે આ પૂતગલોનું? તો એનો જવાબ આપે છે, હા, તેનો જવાબ આપે છે એ જ કે મુખ્ય વૃત્તિથી, બરોબર છે. એટલે એકદમ પ્રિસાઇઝ એંગલથી લેશો તો સમવાય સંબંધથી એ સમ્યક દર્શન પેલા આત્માનું જ છે, એટલે તેનું જ છે જેમાં રહેલું છે. અને વ્યવહારથી કહેવાય કે ઉત્પત્તિનું નિમિત્ત બને છે એમાં રહેલું છે, બરાબર છે. એટલે આપણે કીધું હતું ને કે સમ્યક દર્શન જીવનું અજીવનું, બરોબર છે. અજીવમાં પછી બાહ્ય નિમિત્ત પણ આવે. અહીંયા જે નિમિત્ત બને છે એને જે છે ને એ અસદભૂત કારણ કહેવાય, પણ નજીકમાં છે એટલે એને અનુપચરિત કહેવાય. અને જે સમ્યક દર્શનમાં ગુરુ વગેરે નિમિત્ત બનશે એ સમ્યક દર્શનમાં અસદ્ભૂત અને ઉપચરિત કારણ છે. સમજાય છે? અસદ્ભૂત એટલે શું? કે જેમાં રહેલું નથી એમાં, અને પાછે દૂર રહેલું છે, નજીક રહેલું નથી, અને પાછે એકદમ સ્પેસિફિક કારણ નથી. એટલે સમ્યક્ત્વ મૌનીનો ઉદય હોય તો સમ્યક દર્શન થાય જ, એવો નિયમ છે ને, રાઈટ? એટલે ત્યાં ઉપચાર નથી. જયારે બારે તો શું છે કે નિમિત્ત મળે તો સમ્યક દર્શન થાય એવું જરૂરી નથી, બરોબર છે. પણ ત્યાં જે છે ને આ વખતે થયું માટે ત્યાં ઉપચાર કરાય છે કે સમ્યક દર્શન કોનું? તો કે પેલા ગુરુનું. સમ્યક દર્શન કોનું? તો કે પેલા ભગવાનનું, બરાબર છે. એટલે વ્યવહારથી નિમિત્તનું પણ ગણાય. અને નિકટનો નિમિત્ત છે ત્યાં ઉપચાર નથી, દૂરનો નિમિત્ત છે ત્યાં ઉપચાર છે, બરોબર છે. અને નિમિત્ત છે માટે અસદ્ભૂત ગણાય, અને જેમાં પેદા થાય એને સદ્ભૂત કહેવાય. એટલે આત્મામાં પેદા થાય તો આત્મા પોતે જ જે છે ને સમ્યક દર્શનનું સદ્ભૂત નિમિત્ત છે, એટલે આંતરિક નિમિત્ત છે કે આંતરિક કારણ છે. સમજાય છે? હાજી. આટલા શાંતિથી હરિભદ્ર નો કોઈ ગ્રંથ કોઈ ભણ્યો છે? ધીરે ધીરે
ગ્રંથ જ પહેલી વાર આ રીતે ભણવાનો મોકો મળ્યો છે. એમ તો હરિભદ્ર સ્વામીના ગ્રંથો ગુજરાતી વાંચ્યા હશે ને? હજી વાંચ્યા? હે હરિભદ્ર સ્વામી મહારાજના ગ્રંથો ગુજરાતી વાંચ્યા હશે ને? જે બધું ઉપાધ્યાયજી મહારાજ ના જી ના કાંઈ નહીં. આમાં ઘણું જ ડિટેલ છે આ તત્વાર્થમાં એકચ્યુઅલી. બીજા લોકોના હોય છે ને બહુ શોર્ટમાં હોય છે. નહીં, આ તો ટીકા છે ને. બીજી ટીકા એક સિદ્ધસેન ગણીની છે, એ લગભગ આના કરતા થોડીક અઘરી છે. આયો અઘરી લાગે છે. અને પહેલા અધ્યાય ઉપર ઉપાધ્યાયજી મહારાજની પણ ટીકા છે, ઉપાધ્યાય યશો વિજયજી. બાકી ઘણી મોટી મોટી વિસ્તારથી ટીકા છે ને દિગંબરોની છે. બરાબર દિગંબર વગેરેનું ભણ્યા હોય ને આપણે મતાંતર વગેરે ખબર હોય ને તો એ વિવેક રાખીને ભણવા જેવું ખરું, પણ એની માટે પેલા ઘણો અભ્યાસ લાગે. પછી એ લોકોને ત્યાં મજાની ટીકાઓ છે. વધારે નિશ્ચય પર છે. એ તો છે, પણ ત્યાં છે ને બીજું પણ જે છે ને સારું એવું ખંડન વંદન વગેરે છે, જેનાથી એમ બુદ્ધિને જે છે ને કસરત મળે. હવે આગળ કહે છે ભાષ્યકાર કે આત્મ સંયોગથી એટલે કે આત્મ સંબંધથી જ્યારે પર પ્રતિમાદી રૂપ જે નિમિત્ત છે, બરોબર છે, એ નિમિત્તથી જે છે ને સમ્યક દર્શન ઉત્પન્ન થતું હોય ત્યારે પ્રતિમાદિની અપેક્ષા ન કરવામાં આવે. ઓકે, એટલે હવે આપણે ભાંગાઓ ખોલવાના છે આગળ, તો બીજું કઈ નથી. પ્રતિમાને એટલે ભગવાનની પ્રતિમાને જોઈને અથવા તો ગુરુના ઉપદેશ વગેરેથી કાં તો એમના સાનિધ્યથી એમના નિમિત્તથી સમ્યક દર્શન પ્રગટ થયું. એટલે અહીંયા 4 વસ્તુ આવી. બારે નિમિત્ત રહેલું છે, નિમિત્ત નંબર 1. સેકન્ડ, અંદરમાં આત્માના પુરુષાર્થથી દર્શન મોહનીય એટલે કે મિથ્યાત્વ મોહનીય એની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિ થઈને એ શુદ્ધ થયેલું જે કર્મ છે એને સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. એ સમ્યક્ત્વ મોહનીયના નિમિત્તથી અંદરમાં સમ્યક્ત્વનો પરિણામ પ્રગટ થાય છે, જે તત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ છે. બરાબર છે. નિમિત્ત, કર્મ, શ્રદ્ધા, અને એ શ્રદ્ધા કેમાં રહેલી છે? જીવમાં, આત્મામાં. So there are 4 things, right? નિમિત્ત, કર્મ, બરોબર છે, એટલે શુદ્ધ થયેલું કર્મ, પછી શ્રદ્ધા, એ કર્મની હાજરીમાં અંદર પ્રગટ થયેલી શ્રદ્ધા, અને શ્રદ્ધાનું જે છે ને કે આધાર એવો આત્મા. બરાબર છે. હવે આ બધું જ છે, પણ હવે જે નયો છે ને એ અલગ અલગ નયો આ ચારેયમાંથી અલગ અલગ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપશે. અમુકને જોશે ને અમુકને ઇગ્નોર કરશે. તો એમાં પહેલી વસ્તુ કે છે કે જ્યારે પ્રતિમા વગેરે પ્રતિમાદી રૂપ, એટલે પ્રતિમા આદિ એટલે પ્રતિમા કે ગુરુ વગેરે જે હોય એ નિમિત્ત રૂપ જે છે ને સમ્યક દર્શન ઉત્પન્ન થયું, પણ નિમિત્તની ઉપેક્ષા કરવામાં આવે. બરોબર છે. નિમિત્તની ઉપેક્ષા કરવામાં આવે, બધા જ નિમિત્ત, પછી કર્મ વગેરે બધું જ. તો શું દેખાય? આત્મા અને શ્રદ્ધા. બરોબર છે. તો ત્યાં અભેદ સંબંધ દેખાશે, એટલે સમ્યક દર્શન જીવનું કહેવાશે. બરાબર, પોતાનું. બરાબર છે. અચ્છા, હવે બીજા નંબરે આત્માને ઇગ્નોર કરી દીધું અને નિમિત્તને પ્રદાન કર્યું. એ સમ્યક દર્શન નિમિત્તનું કહેવાશે. ઓકે, સમજાય છે? એટલે પ્રતિમાનું. હા, પ્રતિમાનું કાં તો ગુરુનું. પ્રતિમાનું હશે તો જીવનું કહેવાશે, સોરી અજીવનું કહેવાશે, અને ગુરુ હશે તો જીવનું કહેવાશે, પણ નિમિત્ત રૂપ જીવનું. બરાબર છે. આથી આત્મ સંબંધથી સમ્યક દર્શન જીવનું છે. આત્મ સંબંધથી. બરાબર છે.
તત્વોની રુચિરૂપ સમ્યક દર્શનનો સ્વામી કોણ થયો? જીવ પોતે. યસ. પર સાધુ એટલે પરરૂપ જે સાધુ કે પ્રતિમા છે, પ્રતિમા વગેરે વસ્તુ, એના નિમિત્તથી શ્રદ્ધાનું પરિણામ થાય. એ પરિણામના કરતા સાધુ કે પ્રતિમાદી છે એ રીતે જણાય. કેમ કે આમણે સમ્યક દર્શન આનામાં કર્યું તો કરતા કોણ થઈ ગયા? પ્રતિમા કે સાધુ. આથી તે સમ્યક દર્શન સાધુ કે પ્રતિમાથી પર વસ્તુનું કહેવાય છે, જ્યારે ઉપાદાનને ગૌણ કરીને જે છે ને નિમિત્તને પ્રદાન કરીએ છીએ. બરોબર છે. હવે જે પર સંયોગ વાળું સમ્યક દર્શન છે, બરોબર છે, એમાં 6 વિકલ્પો થાય. એ આપણે જોઈ ગયા હતા, આપણે રિવાઇઝ જ કરવાનું છે. પહેલા નંબરે જીવનું. સમજો ગુરુના કારણે સમ્યક દર્શન થયું તો એક ગુરુ, કોઈ ફ્રેન્ડના કારણે થયું તો પેલો ફ્રેન્ડ જે છે ને એ પણ જીવ છે. એટલે કોઈ એક વ્યક્તિના કારણે સમ્યક દર્શન થયું, સમ્યક દર્શનમાં એ નિમિત્ત બની, તો એ જીવનું સમ્યક દર્શન કહેવાય. જીવનું એટલે આત્માની વાત નથી થતી, નિમિત્તની વાત થાય છે. બરોબર છે. હવે એની જગ્યાએ જે છે ને સંધ્યાના રંગોને જોઈને સમ્યક દર્શન થયું. બરોબર છે. હા, એટલે આમ કેવું છે કે બધા ત્યાં બધું નિર્માણ થાય છે એમાં જીવોની જ રચના છે, સમજાય છે. પણ એ જીવ જે છે ને એ ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી. ત્યારે એ જે રચના થઈ ને પૌદ્ગલિક, બરોબર છે, એનાથી થયું ને એટલે ત્યાં એમનું શરીર જ મુખ્ય બને, એટલે ત્યાં અજીવનું જ ગણાય. સમજાય છે. જેમ કોઈ પથ્થરને જોઈને, પથ્થર ભલે સચિત્ત છે, પથ્થરને જોઈને જે છે ને કોઈને સમ્યક દર્શન થયું, બરોબર છે, સચિત હોવા છતાં પણ જે છે ને એ જીવનું નહીં કહેવાય. કેમ કે જીવ એ પ્રયત્નપૂર્વક સમ્યક દર્શન લાવવા માટે એ પથ્થર કામ નથી કરતો કે હું આને સમ્યક દર્શન કરવાનું કે બોધ આપું. બરોબર છે. એટલે એમ કહેવાય કે પરિણામ અંદરનું જ છે. હા, બસ. એટલે થાય છે શું કે એને નિમિત્ત બન્યો પથ્થર, તો પથ્થરમાં જે નિમિત્ત બન્યો એમાં પેલો જીવ નિમિત્ત નથી બન્યો, એનું શરીર જ નિમિત્ત બન્યું છે. એને જોયું શું છે? એના શરીરને જ જોયું છે. એમાં કંઈક ફેરફાર કે કંઈક પણ જોઈને. બરોબર છે. તો એ રીતે જે છે ને અજીવનું ગણાય. પછી એ જ રીતે એકની જગ્યાએ બે સાધુ કે બે ફ્રેન્ડ કે જે હોય તો એ બે જીવનું, બે પ્રતિમા વગેરે હોય તો બે અજીવનું. બરોબર છે. એ જ રીતે ઘણા જીવો સમ્યક દર્શનનું નિમિત્ત બને, ઘણા અજીવો પણ બને. આ રીતે ભાંગા પડે 6. બરોબર છે. ગુરુજી, પછી આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યા છે, બાકી તો ઘણી વાર શું થાય કે એક જીવ ને એક અજીવ પણ હોય. ગુરુજી, જી, આપે હમણાં જે સંધ્યાનું કીધું, તો જો એ સંધ્યામાં જે જીવ હોય છે, નિમિત્તે એ કલરનો જે આપણે કહીએ ને ડિફરન્શિએટ થાય છે, તો એ જીવની હયાતીમાં એ થાય છે. જો એ જીવ ન હોય અને એ ચવી ગયો હોય તો એની હયાતી એનો એ સંધ્યાના કલરમાં ડિફરન્શિએટ થઈ શકે? ના થઈ શકે. પણ એટલી વાત સમજો, હમણાં તો વાત કેની ચાલે છે કે સમ્યક દર્શનમાં પેલો જીવ જે છે ને એનો પ્રયત્ન નથી. જે અપકાઈ વગેરે વાયુકાઈ વગેરેના જીવો મળીને આખો રેનબો બનાવે, કાં તો જે છે ને સંધ્યાના કલર ચેન્જ થાય કે વાદળો વગેરે જે છે ને આમથી આમ થાય, તો એના નિમિત્તથી કોઈને સમ્યક દર્શન, સમજો કે અનિત્યતા વગેરે બધું એના કારણે સમ્યક દર્શન થયું એ દ્રષ્ટિમાં થવાથી. બરોબર છે. તો એમાં જે છે ને એ જીવો પ્રયત્નપૂર્વક કે મારે આને સમ્યક દર્શન પમાડવું છે, કાં તો મારે આને ઉપદેશ આપવો છે, એવું નથી. રાઈટ. ગુરુ કે મિત્ર જે છે ને એ રીતે ઉપદેશ આપીને પમાડે છે. તો ત્યાં જે છે ને એ અજીવનું કહેવાય અને અહીંયા જીવનું કહેવાય. કારણ કે ત્યાં એનો આત્મા મુખ્ય છે. સમજાય છે? ગુરુ સમ્યક દર્શન આપે છે તેમાં ગુરુ જે છે ને એનો પુરુષાર્થ આત્મા થકી છે. એટલે કે અંદરથી ઈચ્છાપૂર્વક આપે છે, એટલે ત્યાં એનો આત્મા મુખ્ય છે. અને અહીંયા જે છે ને એના શરીરોને જોઈને સમ્યક દર્શન થયું, એટલે ત્યાં એનું શરીર એટલે જળ છે, એટલે ત્યાં પૂતગલ જ મુખ્ય છે.
એટલે અજીવનું કહેવાય. ખ્યાલ આવ્યો. એટલે કોઈ માધ્યમ હોય જે પોતાના આત્મા દ્વારા આપણને જે બી ઉદ્દેશીને આપે છે. હા, ઈચ્છાપૂર્વક કે આને જે છે ને મારે પ્રમાણવું છે, કાં તો સારો બોધ આપું. જ્યારે આ બધા જીવોની એવી કોઈ ઈચ્છા જ નથી અને એવી ઈચ્છા કરી શકે એમની એવી તાકાત પણ નથી. આ બધા જીવો તો જે છે ને અપકાઈ વગેરે જે છે ને બધા કેવા છે? માયકાંગલા છે. કોઈ એવી શક્તિ જ નથી મળી. બરોબર, ખ્યાલ આવ્યો ગુરુજી. હા, ધન્યવાદ. હવે એ જીવો વગેરે જે 6 વિકલ્પો છે, હવે એ બધું પાછું હવે થોડોક વિસ્તાર કરે છે કે જીવનો. તો હવે કેવું છે, હમણાં જે 6 વસ્તુ બતાવી એનો જ વિસ્તારથી બોધ કરાવે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ 5 નિમિત્તોને આશ્રયને કર્મનો ક્ષયોક્ષમ થાય છે. આત્મામાં જે કર્મનો ક્ષયોક્ષમ થાય, કોઈ પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, એ બધા કર્મનો જે ક્ષયોક્ષમ થાય એમાં નિમિત્ત કોણ હોય છે? તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. જીવને ક્રિયાનુષ્ઠાનથી યુક્ત મુનિનું આલંબન કરીને તત્વરુચિ ઉત્પન્ન થાય તો તે તત્વરુચિ ઉત્પન્ન કરનાર બહાર રહેલા સાધુની કહેવાય. સમજો કે કોઈ સાધુના આલંબનથી કોઈને તત્વની રુચિ એટલે સમ્યક દર્શન એ પેદા થઈ. તે સમ્યક દર્શન સાધુના નિમિત્તથી થયું તો એ સમ્યક દર્શન સાધુનું છે એમ કહેવાય. બરોબર છે? વ્યવહારથી, ઉપચારથી. એનો દ્રષ્ટાંત આપે છે કે ઘડો જે છે ને એ પોતાનો જ છે, એટલે કે માટીનો જ છે, છતાં પણ આપણે શું કહીએ કે કુંભારનો. કારણ કે એને બનાવવામાં નિમિત્ત કોણ બન્યું? તો કે કુંભાર. એ રીતે સમ્યક દર્શનને પ્રગટ કરવામાં નિમિત્ત ગુરુ બન્યા તો એ ગુરુનું સમ્યક દર્શન કહેવાય. બરોબર છે? એટલે એ વ્યવહારની ભાષા છે. કર્મનો ક્ષયોક્ષમ કરાવવા માટે ગુરુએ બધું જોવું પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે ભવ વગેરે જોવું પડે. જેમ કે શું કહેવાય કે એ અમુક દ્રવ્યની હાજરીમાં જે છે ને શું કહેવાય કે સમ્યક દર્શન ન હોય. દાખલા તરીકે મિથ્યાત્વ અન્ય કર્મરૂપ દ્રવ્ય છે, બરોબર છે, અને એમાં કોઈ ફેરફાર ન થાય તો સમ્યક દર્શન થાય કે? સમજાય છે? ન થાય. એ જ રીતે બીજા કર્મમાં પણ સમજવાનું કે એવા કર્મ વગેરેની હાજરીમાં જે છે એ કાં તો શું કહેવાય કે એનો પાવર બદલાય, કાં તો એમાં જે છે ને સિચ્યુએશન બદલાય દ્રવ્યનું, તો થઈ શકે. એ જ રીતે ક્ષેત્ર છે તો સમ્યક દર્શન જે છે ને શું કહેવાય કે અમુક ક્ષેત્રમાં થાય, અમુક ક્ષેત્રમાં ન થાય. બરોબર છે? એટલે કાં તો અમુક ક્ષેત્રમાં ઇફેક્ટિવલી થાય ને અમુક ક્ષેત્રમાં એટલું ઇફેક્ટિવલી ન થાય. જેમ અઢીદ્વીપની અંદર સમ્યક દર્શન માટે અત્યંત અનુકૂળ ક્ષેત્ર છે, એમાં પણ જેટલા દ્વીપો છે એ હજી વધારે અનુકૂળ છે. દ્વીપોની અંદર પણ એ મહાવિદ્ય ભરત વગેરે કર્મભૂમિઓ છે એ હજી વધારે અનુકૂળ છે. અરે કર્મભૂમિઓમાં પણ જે છે ને મહાવિદ્ય સૌથી વધારે અનુકૂળ છે. બરાબર છે? અને મહાવિદ્ય વગેરેની અંદર પણ જ્યાં પ્રત્યક્ષ તીર્થંકર આદિનું વિચરણ હોય ત્યાં હજી વધારે અનુકૂળ છે, અથવા તો આચાર્ય વગેરેનું વિચરણ હોય ત્યાં. બરોબર છે? એટલે ક્ષેત્રમાં ફરક પડે. પછી કાળ છે તો સમ્યક દર્શન માટેનો જે છે ને અમુક જગ્યાએ ફિક્સ કાળ હોય છે. દાખલા તરીકે આપણે ભરત ભૂમિની અંદર સમ્યક દર્શન માટે સૌથી અનુકૂળ કાળ ચોથો આરો છે. એનાથી થોડોક ઓછો અનુકૂળ કાળ પાંચમો આરો છે. બરોબર છે? એના કરતા ઘણો ઓછો અનુકૂળ કાળ છઠ્ઠો આરો છે. સમજાય છે? છઠ્ઠારામાં પણ સમ્યક દર્શન થાય, બરાબર છે, પણ બહુ ત્યાં શું છે કે માત્ર જાતિ સ્મરણ જ્ઞાન વગેરે થાય, બરોબર છે, એથી પૂર્વની સાધના વગેરે યાદ આવે તો થવાની સંભાવના છે. બાકી ગુરુ વગેરે કોઈ શાસ્ત્ર વગેરે કોઈ નિમિત્ત નહીં મળે. એ કાળની વાત થઈ. પછી જે છે ભાવો છે. ભાવ એટલે શું? તો કે હમણાં તો ભાવ તરીકે જેમ દ્રવ્ય તરીકે પૂતગલ લીધા, ક્ષેત્ર પણ પૌદ્ગલિક જ લીધો,
કાળ પણ જે છે ને એ પૌદ્ગલિક જ લીધો છે ક્ષેત્રના હિસાબે. એ જ રીતે ભાવ પણ પૂતગલીના જ આવે. બરોબર છે. પૂતગલના ભાવ એટલે શું કે જેવા નિમિત્ત હોય, જેમ એકને એક જગ્યાએ જે છે ને શ્રેષ્ઠ નિમિત્ત મળે, તો એટલા એ જે છે ને શ્રેષ્ઠ નિમિત્તના કારણે જેમ પરમાત્માની પ્રતિમા છે તો પ્રતિમામાં પણ ફરક પડે. બરાબર છે. અને જેટલું શ્રેષ્ઠ હોય એ પૌદ્ગલિક ભાવ એટલે જે છે ને આલંબનો જેટલા શ્રેષ્ઠ હોય એટલા શુભ ભાવ, એટલી શુદ્ધિ માટે કારણ બને. સમજાય છે? પરમાત્માની પણ પ્રતિમા જે છે ને જેટલી વધારે લક્ષણોપેત હોય એટલી વધારે ઇફેક્ટિવ થાય કે એમાં પણ જે મંત્રોચ્ચાર વગેરે હોય એ વેદકતાપૂર્વક શુદ્ધ આચારના પાલનારા અને પડાવનારા એવા આચાર્યોથી જે છે ને અંજન વગેરે થઈ હોય તો એ સમ્યક દર્શન માટે વધારે શું કહેવાય કે ઇફેક્ટિવ નિમિત્ત બને. બરાબર છે. આ પરના ભાવની વાત થઈ. આંતરિક પોતાના ભાવની વાત કરીએ એમાં પણ આવે કે અમુક જાતની યોગ્યતા હોય તો જ એ વ્યક્તિ સમ્યક દર્શન પામી શકે. પછી ભવની વાત છે તો અમુક ભવમાં જે છે ને સમ્યક દર્શન પામવું ઈઝી છે. બરાબર છે. અમુકમાં મુશ્કેલ છે અને અમુકમાં ઇમ્પોસિબલ છે. જેમ અસંગની જેટલા જીવો છે એ બધામાં ઇમ્પોસિબલ છે. બરાબર છે. અને સંગની છે એમાંથી જે છે ને સૌથી ઇઝીલી પામનારા એ મનુષ્યો છે. સમજાય છે? અને બીજા નંબરે ઈઝી પડે તો દેવોને, ત્રીજા નંબરે તિર્યંચોને અને ચોથા નંબરે નારકીને. આ રીતે ફરક પડે ભવના કારણે. ખ્યાલ આવે છે? અને આ બધું જોઈને જે ગીતાર્થ મુનિઓ છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ વગેરેને જોઈને સામેવાળાનું હિત કરવા માટે જે છે ને વેદકતાથી કામ કરે. બરોબર છે. તો મુશ્કેલથી આવનારું સમ્યક દર્શન પણ એ ઘણું જલ્દી લાવી આપી શકે. હવે આ થઈ ગયું જીવનું એટલે કે એક ગુરુ કે એક સાધુ. એ જ રીતે અજીવનું કે પ્રતિમા છે કે કોઈ પણ એક અજીવ પદાર્થના આલંબનથી એ જે છે ને અંદરમાં ક્ષયોક્ષમ થાય એટલે કે એ મિથ્યાત્વ મૌન્યની મંદતા થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય. તો એ પણ સમ્યક દર્શન એ અજીવનું છે, આત્માનું નહીં. બરોબર છે. કેમ કે હમણાં આત્માને ઇગ્નોર કરવાનો છે. હમણાં આ બધા વિકલ્પો છે કોના આધારે છે? નિમિત્તના આધારે છે. સમજાય છે? ખ્યાલ આવે છે? જ્યાં નિમિત્ત હોય છે ત્યાં નિમિત્તની પ્રધાનતા છે. વ્યવહારમાં આવું જ હોય છે. બોલો. જ્યારે મિથ્યાત્વ મોહનીય હોય અને ખાલી અજીવના લીધે આગળ વધી શકાય? લાઈક કોઈ બી આલંબન છે, ભગવાનની પ્રતિમા છે કે સાથે જ્ઞાન ના હોય તો પણ આગળ વધી શકાય ખરું? એવું છે કે નિમિત્ત મળે અને સાવ જ્ઞાન ન હોય એવું તો જે છે ને એ સંઘની પંચેન્દ્ર જીવમાં હોતું નથી. સંઘની પંચેન્દ્ર જીવમાં ઘણું વિકસિત જ્ઞાન, ઘણી વસ્તુ, ઘણી સમજણ એ આપમેળે હોય જ છે. સાથે સાથે આત્મા એટલો યોગ્ય બની ગયો અને એની જ્ઞાન કેમ કે સતત ચિંતન મનન તો જે છે ને બધા જીવોને ચાલુ જ છે સંઘનીમાં. બરાબર છે. બસ એટલું જ છે કે ચિંતન મનન ને એ નિમિત્તથી જો રાઈટ ડિરેક્શન મળે તો એના ભ્રમ ભાંગે અને ભ્રમ ભાંગે તો વિશુદ્ધિ એવી થાય કે મિથ્યાત્વ મૌનીનો જે છે રસ તૂટે અને સમ્યક્ત્વ મૌનીમાં કન્વર્ટ થઈ જાય. ઓકે. બરાબર છે. સૌથી બેસિક કન્ડિશન છે એ એનો જે છે ને સ્વભાવ એટલે કે ભવ્ય જીવ જોઈએ. પછી બીજા નંબરે એનો શું કહેવાય કે કાળ જોશે. બરોબર છે. યોગ્ય કાળ એનો આવ્યો છે કે નહીં, આટલું હશે તો કામ ઈઝી થઈ જશે. બરોબર છે. અને એમાં કન્ડિશન પ્રી કન્ડિશન તરીકે સ્વભાવ વગેરે બધું હોય પણ સંઘની પંચેન્દ્ર પણ જોશે. એના વગર નહીં થાય કામ. એ મુખ્ય સામગ્રી છે.
કેમ કે ચિંતન કેનાથી કરે? સંગની હોય તો જ કરે ને. અસંગની તો જે છે ને બહુ લાંબુ જે છે ને ફ્યુચર પણ વિચારી નથી શકતું, એ સામાન્ય ભૌતિક સુખોમાં પણ. એટલે પછી આત્મિક ચિંતન એમાં પણ અતિન્દ્રિય વસ્તુઓની જે છે ને વાત હોય તો એમાં તો એના માટે ઇમ્પોસિબલ બની જાય. પછી 2 જીવોનું તો એ રીતે લેવાનું કે 2 સાધુ, પછી 2 અજીવનું તો 2 પ્રતિમા વગેરે, બરોબર છે. પછી 2 પ્રતિમા હોય કાં તો એક પ્રતિમા ને એક બીજું કંઈક હોય. અને આ ખાલી હિન્ટ જ આપી છે આપણે, કહું છું ને કે ઘણી વાર શું છે કે એક સાધુ અને એક અજીવ, દાખલા તરીકે સાધુ એ છે ને પ્રતિમાની ઓળખ કરાવી કે યાદ કર, પૂર્વ ભાવની અંદર તે આની ઉપેક્ષા કરી હતી એટલે તું આમ થયું. તો સાધુ અને પ્રતિમા 2 નિમિત્ત થઈ ગયા ને. તો આ રીતે એક જીવ ને એક અજીવ પણ હોય છે. આ તો ખાલી હિન્ટ્સ જ આપ્યા છે. પછી એ રીતે ઘણા જીવો, ઘણા સાધુઓ, બરોબર છે, એ સમ્યક દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત બને તો એ ઘણા સાધુઓનું સમ્યક દર્શન એમ કહેવાય, બરોબર છે. નહીં કે જેમાં સમવાય સંબંધથી સમ્યક્ત્વ રહેલું છે તે જીવનું નહીં, બરોબર છે. કેમ કે ત્યાં આપણે હમણાં એને ગૌણ કરવાનું છે, નિમિત્તને પ્રધાન કરીને આ વિકલ્પો છે. એ જ રીતે ઘણા અજીવોનું પણ આવે, ઘણી પ્રતિમા વગેરે. આ રીતે 6 વિકલ્પો જે હતા એ વિભાગ આપણે જોયા, બરોબર છે. એટલે હવે જો સમ્યક દર્શન માટે હંમેશા કોઈને કોઈ નિમિત્ત હોય જ. આઈ મીન અત્યારની પરિસ્થિતિમાં સમજી શકો છો કે હવે તો હશે જ, પણ પહેલા જ્યારે યોગ્ય કાળ હશે એ વખતે એવું બને કે નિમિત્ત વિના સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે? ના, એવું નથી હોતું ક્યારે પણ. કેવું છે કે અમુક જગ્યાએ છે ને નિમિત્ત નો રોલ બહુ ગૌણ હોય. દાખલા તરીકે શું થાય કે પ્રતિમા કે ગુરુ કે જે આપણે કહીએ છીએ એ બધા નિમિત્ત છે ને એ શુભ નિમિત્ત છે. શુભ નિમિત્ત આપણે સારી વસ્તુ માટે ફોર્સ આપે, સારા ભાવ માટે ફોર્સ આપે, સમજાય છે. સંસારમાં અમુક અશુભ નિમિત્ત પણ હોય. એ અશુભ નિમિત્તનું કામ તો જે છે ને ખરાબ વસ્તુમાં ફોર્સ આપે. ખરાબ ફ્રેન્ડ્સ, બરોબર છે, આ તો દારૂ વગેરેનું વ્યસન કે કોઈ પણ જાતનું સાંસારિક વ્યસન કે મોજ મજાની જે છે ને વસ્તુઓ કે જગ્યાઓ, બરોબર છે, તો એ બધી જગ્યાઓ એ બધું જ જે છે ને અશુભ નિમિત્ત કહેવાય. જેનો આમ મૂળથી સ્વભાવ શું છે કે વ્યક્તિને બગાડે, બગડતો હોય તો હજી વધારે બગાડે અને ન બગડતો હોય તો એને બગડતો કરે. આવા નિમિત્તો છે, રાઈટ. હવે તમે વિચારો કે આવા નિમિત્તોની અંદર જે સમ્યક દર્શન પામે, બરોબર છે, તો એમાં હવે નિમિત્તનો મુખ્ય રોલ ગણાય કે પોતાનો? પોતાનો, રાઈટ. બસ એવું છે કે નિમિત્ત કોઈને કોઈ હોય, પણ હવે એ નિમિત્ત જે છે ને આમ જોવા જાવ તો એવા નિમિત્ત નહીં. મરુદેવા માતા જુઓ, બરોબર છે, એમને નિમિત્ત શું મળ્યું કે જે છે ને એ 1000 વર્ષ રડ્યા કે મારો દીકરો, બરાબર છે. એનું શું થયું હશે? ભરત મહારાજને પણ ઠપકો આપે કે ભાઈ તું જે છે ને કઈ સમાચાર નથી લાવતો કે વોટ એવર. એટલે એક્ઝેક્ટ મને વર્ડ્સ ખબર નથી, પણ એમને બહુ ચિંતા છે કે એમનું શું થતું હશે. આટલા 83 લાખ જે છે ને પૂર્વ સુધી જે મહેલોમાં રહ્યા છે એ આખી જિંદગી પેલા જે છે ને એ કલ્પવૃક્ષોના ફળ ખાધા છે. એ જંગલમાં એકલા, કોઈ સાથે નહીં. આટલા બધા ભેગા તો ગયા હતા પણ હવે કોઈને કઈ આવડતું પણ ન. પણ હવે એટલે કે આ રીતે જે છે ને નિર્વસ્ત્ર રહે અને આટલા દુઃખોને સહન કરે એટલે એમને બહુ ચિંતા થતી. અને પછી પ્રેમ પણ એટલો હતો દીકરા પ્રત્યે, સ્નેહ. કેમ કે દીકરાએ એમને રાખ્યો જે રીતે છે માનપૂર્વક, એટલે એમને ચિંતા થાય છે, બરાબર છે. પછી ત્યારે ભગવાનને જે છે ને શું કહેવાય કે સમસરમાં જોયા
જે પડલો તો છે ને એ જ ખરી પડ્યા અને જોયા તો એમને થાય છે કે હું આની ચિંતા કરું છું, આને કોઈની નથી પડી. બરાબર છે. આપણે જેની બહુ ચિંતા કરતા હોય, 1000 વર્ષ સુધી આપણે જે છે ને આપણા ઘરના એકદમ નજીકના વ્યક્તિ કોઈ ગુજરી જાય ને 1000 વર્ષ સુધી 1000 મૂકો 10 વર્ષ સુધી આપણે રડી શકીએ? વર્ષ પણ રડી શકીએ ના, કે મહિના પછી જલસા ચાલુ થઈ જાય? ચાલુ થઈ જાય. એટલે વિચાર કરો કે આવી અવસ્થા હોય કે જેના માટે આટલું ઝૂરીએ અને એ વ્યક્તિ જે છે ને આપણી સાર સંભાળ તો ના પૂછે અને આટલા જલસામાં હોય. કેમ કે સંવત્સરની અંદર તમે જાઓ જનરલી જોઈએ તો ત્રણે જે છે ને લોકમાં ક્યાંય ન મળે, 14 રાજલોકમાં. બરોબર છે. જે રીતે ભગવાન સેવાતા હોય આ દેવતાઓથી કરોડો અને જે સમોસણની જે છે ને એ રચના ને એની જે છે ને તમે એ આભા જુઓ તો જે છે ને ચોકી જાય, ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. હવે એવામાં આમ જોવા જાવ તો વિપરીત નિમિત્ત જ છે એમને માટે. એને શું થાય કે જે છે ને તને અક્કલ છે કે નહીં, હું જે છે ને કંઈક સમાચાર તો મોકલાય. સમજાય છે? ખરી વાત છે. એમને ભગવાન તરીકે નિમિત્ત નથી બન્યા, તમે સમજો. દીકરા તરીકે જ નિમિત્ત છે. ભગવાનની વિતરાગતાને જે છે ને સીધું ઓળખવાની કેપેસિટી ત્યારે હતી. આ તો વિચારધારા ફરીને ત્યારે થઈ. એટલે વિપરીત નિમિત્તમાં જે છે ને એ પામી ગયા તો ત્યાં જે છે ને એ નિમિત્તનો રોલ ના ગણાય મુખ્ય. સમજાય છે? કોઈને થિયેટરમાં પિક્ચર જોતા જોતા જે છે ને સમ્યક દર્શન થાય, બરાબર છે. અને એમાં પણ જે છે ને પિક્ચર પણ કેવું હોય પાછું કે જેની અંદર જે છે ને આમ નકરી નાસ્તિકતા ભરી હોય, પણ એનાથી એને જે છે ને સંસારનું સ્વરૂપ ખબર પડે અને એમાંથી પામી જાય. બરાબર છે. તો પિક્ચરનો રોલ ગણાય કે પોતાની યોગ્યતા મુખ્ય ગણાય? યોગ્યતા. બસ આ જ છે. એટલે બધા જ જે સમજો કે લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન પામ્યા, રાજ સિંહાસન ઉપર કેવળ જ્ઞાન પામ્યા, પછી જે છે ને માછલા મારતા મારતા કેવળ જ્ઞાન પામ્યા. બરોબર છે. તો આ બધા જે છે એમાં એમની યોગ્યતા મુખ્ય છે અને નિમિત્ત ત્યાં ગૌણ છે. એટલે અહીંયા જે એક્ઝામ્પલ પણ તમે જોશો ને નિમિત્ત, તો એ નિમિત્તના જે એક્ઝામ્પલ લીધા છે એ શુભ નિમિત્ત જ લીધા છે. પ્રતિમાને ગુરુ શું છે કે જે ફેવર કરે એવા. બરોબર છે. બાકી નિમિત્ત વગર જે છે ને કોઈ નથી ચડતું. સમજાય છે? જેટલા તીર્થંકરો છે એમને પણ પહેલા ભાવની અંદર કોઈને કોઈ નિમિત્ત દ્વારા સમ્યક દર્શન થયું છે. પણ ત્યાં શાસ્ત્રોકારો કહે છે કે એમને સમ્યક દર્શન માટે નિમિત્ત મળ્યા, પણ ત્યાં જે છે ને નિમિત્ત બહુ મામૂલી ગણાય. કારણ કે જીવની યોગ્યતા એવી છે કે જસ્ટ જરાક એને જર્ક કે પુશ મળે ને એટલે સડસડાટ આગળ વધે. કારણ કે તીર્થંકરોનો જીવદળ જ એવો છે. સમજાય છે? એટલે એટલો નાનો ઉપદેશ પામીને બહુ ઓછા જીવો જે છે ને એટલા ટાઈમમાં જે છે ને એટલી પ્રગતિ સાધી શકે. હવે આપણે જોઈ રહ્યા હતા કે 3 રીતે કે આત્મ સંયોગ, પર સંયોગ અને ઉભય સંયોગ. આત્મ સંયોગથી સમ્યક દર્શન માત્ર જીવનું જ છે પોતાનું. કેમ કે આત્મ સંયોગ શું છે? ત્યાં સંયોગ સંબંધ નથી. બરોબર છે? એકમેકપણું છે. હા, તાદાત્મ્ય છે. પર સંયોગમાં આ 6 વિકલ્પો આપણે જોયા એક્ઝામ્પલ. અને એ જ રીતે ઉભય સંયોગ જોશું તો એમાં 6 વિકલ્પો એને બાદ કરવા પડશે. હમણાં જે 6 વિકલ્પો જોયા ને એને બાદ કરીને બીજા 6 વિકલ્પો જે છે ને એ બતાવશે. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. આજે સમય થયો રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો નિશ્ચયામ વિપ્રમ. અને ગ્રંથકાર શ્રી વગેરે જે પણ ઉપકારી ગુરુ ભગવંતો છે અને જેમની થકી પ્રજ્ઞાને જે છે ને એ તીક્ષ્ણ બનવાની એ શું કહેવાય કે તીક્ષ્ણ બનવા માટેનું સ્કોપ ઉભું થાય છે, વધે છે. એવા ઉપકારી ગુરુ ભગવંતો એમના એ બધાના ચરણોમાં કોટી કોટી વંદન. આભાર.